સમાજમાં હવે અંગદાન જાગૃતિનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે ત્યારે ભાવનગરમાં શહેર જિલ્લામાં 76મું અંગદાન કરવામાં આવ્યું। મૂળ ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં રહેવાસી અને હાલ અમદાવાદ નિવાસી 75 વર્ષીય લતાબેન સોમાણીનું બ્રેઇન સ્ટ્રોક આવતા તેઓનું સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેઓને ભાવનગર ખાતે આરોગ્યમય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર રાજેન્દ્ર કાબરિયા તેમજ ડોક્ટર પ્રકાશ ભટ્ટ દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા। દર્દીના પુત્રોને આરોગ્યમય હોસ્પિટલના ડોક્ટર ભરત દોહરે દ્વારા અંગદાનનું મહત્વ સમજાવતા તેઓએ તુરંત જ સહમતિ આપી હતી। ત્યારબાદ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદની ટીમ દ્વારા તેઓના લીવરનું દાન કરાયું અને દર્દીના અંગોનો સમયસર લઈ જવા માટે આરોગ્યમય હોસ્પિટલથી ભાવનગર એરપોર્ટ સુધી જિલ્લા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રીન કોરિડોરની સુવિધા આપવામાં આવી હતી। લતાબેન મારા બા થાય અને એને ગઈકાલે અમને ડૉક્ટર બ્રેઇન ડેડ કીધું અને સાથે ડૉક્ટર પ્રકાશ ભટ્ટ ન્યુરોલોજી અમારા કન્સલ્ટન્ટ છે અને આરોગ્યની ટીમમાંથી ભરતભાઈ એ લોકોએ અમને સજેશન કર્યું કે બાના 3-4 અંકનો તમે કરી શકો એમ છો અને એને છે 3-4 જિંદગી નવી મળી શકે એમ છે, તો આ બાબતે તમે પોઝિટિવ વિચારો અને અમારા કુટુંબે બધા છે નિર્ણય કર્યો અને આજે અમારા બાનું અમે અંગદાન કર્યું છે અને ડૉક્ટરે અમને એવું કીધું છે કે તમારા આ બાના અંગદાનથી 4 નવી જિંદગી મળે છે। એ બાબતે આરોગ્ય ટીમનો ડૉક્ટર પ્રકાશભાઈનો એમને આજે લાભ આપ્યો એ બધા અમે એનો આભાર માનીએ છીએ।